रचिए नवी दुनिया, साथे मळी सौ जीतीए दुनिया। बीजल बंद कर बधो, रोज थोडो એને બદલો। આંબે જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે। કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો। નમસ્કાર વિદ્યાર્થીઓ, તમે કેમ છો? પાછળના સત્રમાં આપણે શીખ્યા કે આપણે જાણીતા અને રોજબરોજના કાર્યોને સારી રીતે કરી લઈએ છીએ, કારણ કે આપણું મગજ પેટર્ન ઓળખીને તે અનુસાર કામ કરે છે। જે વાત પ્રત્યક્ષ હોય અને સામાન્ય રીતે જોઈ શકાતી હોય, મગજ તેના ઉપર જ ધ્યાન આપે છે। જે વસ્તુ છુપાયેલ હોય તેના ઉપર ધ્યાન આપવા માટે આપણને સહાયકની જરૂર હોય છે। મગજ તે વસ્તુ ઉપર ધ્યાન આપે છે જેની તેને જરૂરિયાત હોય છે। તમારે ફક્ત 4 રેખાઓ ખેંચીને 9 બિંદુઓને જોડવાના છે, પણ શરત એ છે કે એવું કરતી વખતે તમારે કાગળ ઉપરથી હાથ ઉપાડવાનો નથી। શું તમે તૈયાર છો? જોઈએ, શું તમે આ 5 મિનિટમાં કરી શકો છો? જે વિદ્યાર્થીઓએ પૂરી ધગશથી આ ઉકેલવાનો પ્રયાસ કર્યો, તેમનો પ્રયત્ન પ્રશંસનીય છે। શું તમને આ અસંભવ લાગી રહ્યું છે? એવું જરા પણ નથી। આને આ રીતે કરી શકાય છે। શું તમે એમ વિચારી રહ્યા છો કે આ રેખાઓ બિંદુઓના ક્ષેત્રની બહાર કેમ જતી રહી? અમે રેખાઓના બાબતે એવો કોઈ નિયમ બનાવ્યો નહોતો, બરાબર ને? જો આપણું મગજ બિંદુઓના ઘેરાવમાં જ વિચારશે તો આપણા હાથ પણ તે પ્રમાણે ચાલશે। તેવી પરિસ્થિતિમાં આ કામ અસંભવ લાગશે, કારણ કે નિયમ પ્રમાણે આપણે હાથને ઉપાડી શકતા નથી, પણ આપણે બિંદુઓના ઘેરાવની બહાર વિચારીશું તો આપણે નિયમોનું પાલન કરીને તેનો ઉકેલ લાવી શકીશું। ઘણી વખત આપણે પોતે કાલ્પનિક અડચણો ઊભી કરી લઈએ છીએ, જેને લીધે આપણે નવી રીતો વિચારી શકતા નથી। જ્યારે આપણે આ કાલ્પનિક અડચણોને દૂર કરીએ છીએ તો આપણે નવી રીતો વિચારી શકીએ છીએ। વાસ્તવિક જીવનમાં જ્યારે આપણે અલગ અને યોગ્ય રીતો વિચારીએ છીએ તો આપણને નવી સંભાવનાઓ અને સમાધાન નજર આવે છે। શું તમે પરંપરાગત ખાંડણી જોઈ છે? તેમાં કઈ વસ્તુને ચલાવવામાં આવે છે? ખાંડણી કે દસ્તાને? દસ્તાને, બરાબર ને? ખાંડણી તો એક જ જગ્યાએ રહે છે। એવું હજારો વર્ષોથી ચાલતું આવી રહ્યું છે, પણ કોઈ વ્યક્તિએ નવી રીતે વિચાર્યું અને આ પરિસ્થિતિને ઊંધી કરી દીધી, જેનાથી ગ્રાઇન્ડર શોધાયું। પછી તે વ્યક્તિ વિશે વિચારીએ જેણે પેન્સિલની પાછળ રબર જોડ્યું। નવી રીતે વિચારવાથી 2 જુદી વસ્તુને જોડીને આવી પેન્સિલ બનાવી। જોવામાં આવે તો ઘણી સરળ છે, પણ અદ્ભુત છે ને? આ વસ્તુ એટલી સરળ છે કે આપણે તેના વિશે ક્યારેય વિચારતા નથી અને ન તો તેની પ્રશંસા કરીએ છીએ। બજારમાં મળતી કોઈ પણ નવી વસ્તુ કે પછી કોઈ વસ્તુનું નવું પાસું કોઈ વ્યક્તિના અલગ અને નવા વિચારનું જ પરિણામ છે। એટલા માટે આપણે પોતાના મગજને એવી રીતે પ્રશિક્ષિત કરવું જોઈએ કે તે કાલ્પનિક અડચણોને દૂર કરી નવી અને અલગ રીતે વિચારી શકે। એવા વિચાર કે જે યોગ્ય અને સ્વીકાર્ય પણ હોય।
હવે એક પ્રવૃત્તિનો સમય છે. કૃપા કરીને 5 લોકોનો સમૂહ બનાવીને બેસી જાઓ. દરેક સમૂહને એક સરખી લંબાઈવાળી 6 સળી આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને તમારે 4 સમભુજ ત્રિકોણ બનાવવાના છે. શું તમે આ કામ 10 મિનિટમાં કરી શકો છો? શું તમે કામ પૂરું કરી લીધું? જો હા, તો તમને અભિનંદન છે. જો ના, તો તમારા મગજને પ્રશિક્ષિત કરો જેથી તે અલગ રીતે વિચારી શકે. જો તમે 2 અલગ આકારના રૂપમાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે તેનો ઉકેલ નહીં લાવી શકો. નવી રીતે વિચારવાના પ્રયાસ કરો. સ્ક્રીન ઉપર બતાવેલ ચિત્રથી તમને કંઈક સંકેત મળી શકે છે. સરસ પ્રયત્ન હતો. આપણે એક સરખી લંબાઈવાળી 6 સળીથી આ રીતે 4 સમભુજ ત્રિકોણ બનાવી શકીએ છીએ. આ કેવી રીતે સંભવિત થયું? તમારું મગજ જુદી જુદી રીતે વિચારવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે. એટલા માટે તમે આ કામ કરી શક્યા, જે 10 માંથી 9 જણને અસંભવ લાગતું હતું. તમારે ફક્ત જુદી રીતે વિચારવાનું હતું. આપણે આનાથી શું શીખ્યા? મગજને કેટલીય રીતે પ્રશિક્ષિત કરી શકાય છે. શું આપણે એક વધુ પ્રવૃત્તિ કરીએ? આ ચિત્રને જોઈએ. એક મોટો વર્ગ છે જેને 4 નાના વર્ગમાં વહેંચવામાં આવ્યો છે. અંક લખેલ દરેક નાના વર્ગ 1, 2, 3 માં બીજા પણ નાના વર્ગ છે જે આકારમાં તેના 1/4 છે. હવે તમારે વર્ગ 1 ને શેડવાળા ભાગને બરાબર 2 ભાગમાં વહેંચવાના છે. શું તમે 1 મિનિટમાં કરી શકો છો? સરસ પ્રયત્ન હતો. તમે આ સહેલાઈથી કરી લીધું છે ને? હવે તમારે વર્ગ 2 ના શેડવાળા ભાગને 3 સરખા ભાગમાં વહેંચવાના છે. તમારી પાસે 1 મિનિટનો સમય છે.
સરસ પ્રયત્ન હતો. આ પણ ઘણો સહેલો હતો ને? હવે તમારે વર્ગ 3 ના શેડવાળા ભાગને 4 સરખા ભાગમાં વહેંચવાના છે. તમે તેના માટે 3 મિનિટનો સમય લઈ શકો છો. શું તમે તૈયાર છો? તમારો સમય શરૂ થાય છે. બહુ સરસ. તમારામાંથી કદાચ અમુક જ જણ કરી શક્યા. શું કામ? શું આ અસંભવ લાગી રહ્યું છે? એવું તો નથી. જો આપણે જુદી રીતે વિચાર કરીએ તો આપણને ઉકેલ મળી શકે છે. તમે હાર માની લીધી? શું હું જણાવું આ કેવી રીતે કરી શકાય છે? આને આ રીતે કરી શકાય છે. શું હવે આપણે વર્ગ 4 ને વહેંચવાનો પ્રયાસ કરીશું? તમારે તેને 5 સરખા ભાગમાં વહેંચવાના છે. તમારી પાસે 3 મિનિટનો સમય છે. તમે તૈયાર છો?
બહુ સરસ પ્રયત્ન હતો. તમારામાંથી કેટલા લોકો સફળ થયા? મોટા ભાગના લોકો તેને ન કરી શક્યા. શું આ પાછળના કામ જેટલું જ અઘરું હતું? શું હું જણાવું તેને કેવી રીતે કરવું જોઈએ? તો આવી રીતે કરી શકાય છે. તમારામાંથી કેટલાક લોકો પોતાનું માથું ઠોકી રહ્યા છે. તમને નહોતું લાગ્યું કે આ આટલું સહેલું હશે? છે ને? જ્યારે આપણું મગજ ગૂંચવણ ભરેલ વસ્તુ ઉપર કામ કરતું હોય છે ત્યારે સરળ ઉપાય નથી જોઈ શકતા. વાસ્તવિક જીવનમાં પણ ક્યારેક વસ્તુઓને બહુ ગૂંચવી નાખીએ છીએ અને વધુ ગૂંચવણ ભરેલી બનાવીએ છીએ, જ્યારે કે તેવું કરવું જરૂરી નથી હોતું. એટલા માટે પરિસ્થિતિ પ્રમાણે આપણે પોતાના મગજનો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરત પડે ત્યારે જ જુદું વિચારવું જોઈએ. દાખલા તરીકે, પોતાની સુરક્ષા માટે ગીચ સડક ઉપર નિયમોનું પાલન કરી ઝેબ્રા ક્રોસિંગ ઉપર જ સડક પાર કરવી જોઈએ. તેવી જ રીતે બીજાની સાથે વાત કરતી વખતે પોતાની હદમાં રહેવું જોઈએ, જેથી તેમની ભાવનાઓને ઠેસ ના પહોંચે. બીજાની સંપત્તિ અને વ્યક્તિગતતાનું સન્માન કરવું જોઈએ. આ બધી વાતો માટેના નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે છે. જ્યારે કે કોઈ નવી વસ્તુ બનાવવી હોય તો તેના માટે અલગ રીતે વિચારવું પડે છે. આશા કરું છું તમે આ તફાવત સમજી જશો અને યોગ્ય રીતે કામ કરશો. શું આપણે આજના સત્રમાં શીખેલા વાતોનું સાર સંક્ષિપ્ત કરી લઈશું? આપણે જાણીતા અને અભ્યસ્ત કાર્ય સારી રીતે કરી લઈએ છીએ, કારણ કે આપણું મગજ પેટર્ન ઓળખીને તે અનુસાર કામ કરે છે. જે વાત પ્રત્યક્ષ હોય અને સામાન્ય રીતે જોઈ શકાતી હોય, મગજ તેના ઉપર જ ધ્યાન આપે છે. જે વસ્તુ છુપાયેલ હોય તેના પર ધ્યાન આપવા માટે આપણને સહાયતાની જરૂર હોય છે. આપણે પોતાના મગજને એવી રીતે પ્રશિક્ષિત કરવું જોઈએ કે તે કાલ્પનિક અડચણોને દૂર કરી નવી અને અલગ રીતે વિચારી શકે. એવા વિચારો કે જે યોગ્ય અને સ્વીકાર્ય પણ હોય. મગજને કેટલીય રીતે પ્રશિક્ષિત કરી શકાય છે. જ્યારે નિયમો અને નૈતિકતાની વાત હોય તો જુદી રીતે વિચારવાની જરૂરિયાત નથી હોતી. આટલી સરસ રીતે સંક્ષિપ્ત કરવા બદલ આભાર. શું આપણે કેટલાક પ્રશ્નો ઉકેલીશું જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. આપેલ ચિત્રને જુઓ. ફક્ત એક જ સળીની જગ્યા બદલીને તમારે આ ઘોડાની સ્થિતિને બદલવાની છે. તમે કઈ સળીની જગ્યા બદલશો? પ્રશ્ન 2. તમારા કાકાની હથેળીમાં ₹1નો સિક્કો છે અને તેમની મુઠ્ઠી બંધ છે. તમારે તે સિક્કો જોઈએ છે. તે સિક્કો માંગ્યા વગર અને ઝૂંટવ્યા વગર તમારે તેમની પાસેથી લેવાનો છે. તે સિક્કો લેવા માટે તમે કઈ રચનાત્મક કે ચાલાક રીત અપનાવશો?
પ્રશ્ન 3. તમારા પપ્પાએ તમને પાડોશમાં આવેલા ઘરની ઊંચાઈ શોધવાનું કહ્યું છે. તમારે હિસાબે સૌથી સહેલી રીત કઈ છે? જવાબ: હું તે ઘરના પડછાયાની લંબાઈ કાઢીશ અને પછી પાયથાગોરસના થિયરમનો ઉપયોગ કરી ઊંચાઈ શોધીશ. હું એક લાંબી દોરી લઈશ, એને છતથી નીચે જમીન સુધી લટકાવીશ અને લટકેલ દોરાની લંબાઈ માપી લઈશ. જવાબ શોધવાની નવી રીત વિચારીશ. શું તમે આ સવાલનો જવાબ આગલા સત્રમાં ચર્ચા કરવા માટે લઈને આવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થીઓ, શું તમે ઘરકામ પૂરું કરી લીધું? શું આપણે જવાબ વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1. આપેલ ચિત્રને જુઓ. ફક્ત એક જ સળીની જગ્યા બદલીને તમારે આ ઘોડાની સ્થિતિને બદલવાની છે. તમે કઈ સળીની જગ્યા બદલશો? સાચો જવાબ છે પાછળવાળી સળીને સોડાવી દેવાથી, જેથી એવું લાગે કે ઘોડો પોતાના ઘૂંટણ પર ઊભો છે. ઘણા લોકોને આ ઉકેલવામાં મુશ્કેલી થાય છે, કારણ કે આ રીતે વિચારી નથી શકતા. લોકો ફક્ત એ વિશે વિચારે છે કે તે જે બાજુ જોઈ રહ્યા છે તે દિશાને કેવી રીતે બદલાય. તેઓ આ જ પ્રયત્ન કરે છે અને અસફળ થાય છે. જુદી રીતે વિચારવાથી આપણને તરત ઉકેલ મળી જાય છે. તમે આ પહેલીનો શું ઉકેલ નીકાળ્યો હતો? તમારો જવાબ શું છે? પ્રશ્ન 2. તમારા કાકાની હથેળીમાં ₹1નો સિક્કો છે અને તેમની મુઠ્ઠી બંધ છે. તમારે તે સિક્કો જોઈએ છે. તે સિક્કો માંગ્યા વગર અને ઝૂંટવ્યા વગર તમારે તેમની પાસેથી લેવાનો છે. તે સિક્કો લેવા માટે તમે કઈ રચનાત્મક કે ચાલાક રીત અપનાવશો? શું તમે બધાને બતાવી શકો છો કે આનો શું ઉકેલ નીકળ્યો? પ્રશ્ન 3. તમારા પપ્પાએ તમને પાડોશમાં આવેલા ઘરની ઊંચાઈ શોધવાનું કહ્યું છે. તમારે હિસાબે સૌથી સહેલી રીત કઈ છે? જવાબ: હું તે ઘરના પડછાયાની લંબાઈ કાઢીશ અને પછી પાયથાગોરસના થિયરમનો ઉપયોગ કરી ઊંચાઈ શોધીશ. વૈજ્ઞાનિક રીતે તો સાચો છે, પણ બહુ જટિલ અને અઘરો છે. આ જવાબ હું એક લાંબી દોરી લઈશ અને છતથી નીચે જમીન સુધી લટકાવીશ અને લટકેલ દોરીની લંબાઈ માપી લઈશ. વધારે અટપટો નથી અને સૌથી સહેલો પણ નથી. જો તમે છેલ્લો વિકલ્પ જવાબ શોધવાની નવી રીત વિચારીશ પસંદ કર્યો છે, તો શું તમે બધાને બતાવી શકો છો કે તે શું છે? જો તમે કહેતા હો કે હું તે ઘરના માલિક પાસેથી જાણકારી મેળવીશ, તો આ જવાબ રચનાત્મક રીતે સાચો હતો, કારણ કે એ સૌથી સહેલી રીત છે.
જે વિદ્યાર્થીઓએ રચનાત્મક રીતે વિચારીને જવાબ આપ્યા તેમને અભિનંદન. યાદ રાખો, રચનાત્મકતાથી વિચારતી વખતે કોઈ પણ જવાબ સાચો કે ખોટો નથી હોતો. બસ આ ધ્યાનમાં રાખવાની જરૂરત છે કે તમારો જવાબ માની લેવાય તેવો છે કે નહીં. શું આપણે આગળનું સત્ર શરૂ કરીએ?